જીવન છે તો સુખ દુઃખ બધુંય આવશે. જેમ વાતાવરણ બદલાય છે ને, શિયાળો ઉનાળો ચોમાસું, જેમ સિઝન બદલાય છે, જેમ ઋતુ બદલાય છે, એમાં સંસારમાં દરેક વસ્તુ, દરેક પરિસ્થિતિ, દરેક સમય પરિવર્તનશીલ છે. વારા ફરતી વારા બદલાય બદલાય ને બદલાય. એટલે ક્યારેય થોડું દુઃખ આવવાથી, કોઈ મુસીબત આફત આવવાથી, જીવનમાં કોઈ આકસ્મિક ઘટના બનવાથી ભગવાન માતાજી પર અશ્રદ્ધા કરતા, કોઈ ધામમાં જઈ અને કોઈ મારા જેવી માતાના પારે જઈ અને ભગવાન છે, માતા છે, ખાલી આ વાતનો વિશ્વાસ થઈ ગયો હોય ને તો આ વિશ્વાસને મજબૂત રાખજો દીકરાઓ. આ કાળા કળિયુગમાં આટલો વિશ્વાસ થવો એ અઘરું છે, બહુ કઠિન છે. ભગવાન માતાજીને બધા માને છે, પણ એ હાજરા હજુર છે એ તો ભાગ્યે જ કોઈ ભક્તને જ વિશ્વાસ હશે કે 24 કલાકમાં હાજર રહેશે, 24 કલાક મારો રામ હાજર રહેશે. પોતાની કુળદેવી છે, પોતાના આરાધ્ય દેવ છે, ભગવાન રામચંદ્ર છે, ભગવાન કૃષ્ણ છે, ભગવાન મહાદેવ છે. તમે જેને માનતા હોય દિલથી, તમે રાત દિવસ જેને સૌથી વધારે ચાહતા હોય ભગવાન કે માતાજીને, એની આગળ જઈને ખાલી દંડવત થશો અને દંડવત થઈ અને વધુ ખાલી 2 કે 5 મિનિટ, 2 મિનિટ, હું તો કહું છું 2 મિનિટ ખાલી આમ નામ રહ્યા ને અને જે પ્રાર્થના થાય ને એ ચાલુ જ રાખજો, ચાલુ જ રાખજો. એ દંડવત થવામાં ખાલી 2 આંસુડા ધરતી પર પડી ગયા ને એટલે સમજી લો માએ સ્વીકારી લીધા. ભગવાનના શરણોમ જવાથી, એની બાજુ સન્મુખ થવાથી, આપે રૂપે જે માયા તમને દૂર રાખતી ભગવાન માતાજીથી, એ ધીરે ધીરે ભગવાનના સમીપ જતા જશો ને એ માયા બળ કરશે તમને દૂર કરવા માટે માતાજીથી. કોકને દુઃખ વધી જાય, કોકનું મન ના લાગે, કોકને વધારે મતલબ મન ખરાબ થઈ જાય, બેચેની થાય, ગભરામણ થાય, બધું જ થાય, પણ છતાંય તે રામ 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 કરે રાખશો ને તો હું માતા એવું કહીશ, 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 6 મહિના પછી એ માતા, તે એ માયારૂપી માતા જે છે ને એ મારા ભગવાનના હાથ જોડીને એવું કહી દે કે હવે તમારો આ ભક્ત પાકો છે, સ્વીકાર કરી લો. એ માયા તે મારા ભગવાનની જ બનાવેલી, જેમ કે મારા રામને માયાપતિ કહે છે. શું કહે છે? માયાપતિ. આટલો લગાવ થવો, આટલો વિશ્વાસ થવો એ દુર્લભ વાત છે. આ જમાના દુર્લભ, અતિ દુર્લભ વાત છે. તો બસ જીવનમાં થોડી ઘણી નાની મોટી કષ્ટો આવવાથી, નાની મોટી પરેશાનીઓ આવવાથી અશ્રદ્ધા કરતા, કેમ કે વારંવાર મનુષ્ય જન્મ મળતો, ભગવાને કૃપા કરી છે ને તારે મનુષ્ય બન્યા છો. 84 લાખ યોની પછી આ વાત ના માનો કઈ નહીં, પણ જે સત્ય છે એ સત્ય જ છે. તમારા માનવાથી કે નહીં માનવાથી સત્ય ક્યારેય મિથ્યા થવાનું તો સીધો એક જ ખબર પડી ગઈ હોય કે અમારો માર્ગ, અમારું લક્ષ્ય આ જ છે, અમારું આ સંસારમાં બીજું કોઈ લક્ષ્ય નહીં. જેના આ જ્ઞાન થઈ ગયું હોય ને એ બહુ સૌભાગ્યશાળી ભક્તો છે કે જેને સમજ આવી ગઈ છે કે મારા જીવનમાં ભક્તિ સિવાય કશું જ નથી. નાચો, હું તો કહું નાચો, જેને આવું થઈ ગયો નાચો બરોબર, કે માં તારી કૃપા થઈ જાય, એમના આ વાતનો વિશ્વાસ થઈ ગયો, જ્ઞાન થઈ ગયું કે આ સંસારમાં ભક્તિ સિવાય, ભગવાન માતાજી સિવાય કશું જ. હું તો કહું નાચો બરોબર, એકલા નાચો, આ વાતથી ખુશી મનાવો. મારી આ વાતનો અમને વિશ્વાસ થઈ ગયો, તારી પર વિશ્વાસ થઈ ગયો, આ વાતનો વિશ્વાસ થઈ ગયો, અમારા જીવનનો ઉદ્દેશ અમને ખબર પડી ગયો કે અમારે શું કરવાનું છે આ જીવનમાં, અમે ધરતી પર કેમ આવ્યા છીએ. નાચો, હું તો કહું છું, દરવાજો વાંખી દો મઢનો અને તમારી કુળદેવી આગળ રામધૂન વગાડો, તમને જે ફાવતું હોય ભજન વગાડો, નાચી લો. આ અસલી ભક્તિ છે. બહાર નાચાય ને શરમ આવે, એકલા નાચી લો, ભજન કરી લો, રોઈ લો, રોવાનું થાય તો રોઈ લો. આ ભક્તની લક્ષણ છે
કે કોઈની આગળ પ્રગટમાં ના બતાવો, પણ એકાંતમાં એ રોવે, એકાંતમાં રોવે, એકાંતમાં માની આગળ નાચવાનું થાય નાચી લે, એનું નામ ભક્ત કહેવાય. પણ આ અવસર ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે જીવનમાં તમે એકાંતવાસ કરો. દિવસમાં એક અડધો કલાક કે કલાક તમારા બધા કાર્યો મૂકીને, બધા વિચારો મૂકીને, બધા દુઃખ ટેન્શન એક બાજુ રાખીને અને એકમાત્ર ભગવાન માતાજી માટે સમય કાઢવો પડે. અડધો કલાક કે કલાક ડેલી દરરોજ 1 કલાક કાઢો, 1 કલાક, અને 1 કલાક વધારે કોકના લાગતો હોય તો અડધો કલાક કાઢો. તમને જ્યારે બધી જગ્યાએ રામ ભગવાન દેખાતા થઈ જાય, બધી માતામાં, બધા ભગવાનમાં, બધી માતાના દર્શન તમે જેને માનતા હોય એના દર્શન થતા થઈ જાય, ત્યારે સમજી લો કે તમારી ભક્તિ પરિપક્વ થઈ જઈ છે. અને ભક્તિ સાચી થાય છે, માએ ભક્તિ સ્વીકારી છે. એનું પ્રમાણ શું મુખ્ય? તેનું મુખ્ય પ્રમાણ છે જેટલી ભક્તિ તમારી પરિપક્વ થતી હશે, જેટલી માએ ભક્તિ તમારી સ્વીકારી હશે, એટલી તમારી અંદર વિનમ્રતા આવતી જશે. ફૂલતા નહીં જાઓ દાડે દાડે, નાના બનતા થશો. જેટલા નાના બનતા થયા એટલી કૃપા વધારે માની લેવું. કે ભગવાન માતાજી જેટલું જરૂર હોય એટલું આપી દેતા હોય ને, તો એમાં સંતોષ રાખવાનો. ક્યારે કામનાઓ વધારવાની. કોઈ ગાડી લઈને ફરે તો એનું નસીબ છે, એના કંઈક પુણ્ય, પૂર્વના કંઈક પુણ્ય હારા હશે, તેના ફળ સ્વરૂપ એને એ ગાડી બંગલામાં ફરવાનું, મોજ શોખથી રહેવાનું, એને એ ફળ મળ્યું છે, એ એનું નસીબ છે, એ એના કર્મ છે. તમારે જો ગાડી નહીં તો બીજાની ગાડી જોઈ અને ઈર્ષા કરી અને એના જેવું થવામાં તમારી જિંદગી બરબાદ ના કરતા. આજ આખો સંસાર એકબીજાને દેખાદેખી મરી જાય છે, દેખાદેખી મરી જાય. કાકાના દીકરાના લગ્નમાં આટલો ખર્ચો કર્યો તો હું મારા દીકરાના લગ્નમાં એનાથી 4 ગણો કરું. ભલે પછી દેવું થઈ જાય, ભલે જમીન વેચાઈ જાય, ભલે ચોકથી વ્યાજે લાવે, ભલે ચોકથી લોન લે, પણ વટ બતાવવા માણસ ગમે તે કરે, પછી લોન ભરાય નહીં, દેવું માથે થઈ જાય, માગવા વાળા લોહી પી જાય, એટલે કે હવે મારે દવા પીને મરી જવું છે. તો શું ખાવા દેવું કર્યું? તને કોણ કહેતું તું વટ બતાવવાનું? આ શું ખોટું? હવે આ દુઃખનું સમાધાન સમનું કરવું મારે કહો? આખો સંસાર આમાં જીવ છે, દેખાડા કરવામાં. એક ઘર હોય તોય ના, મારો બંગલો જ બનાવવાનો. જો એના કુટુંબમાં કોકે મોટો છે 2 માળનું ધાબા વાળું ઘર બનાવ્યું અને એનું પતરા વાળું